નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, મારી આ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ ચેનલમાં ગાય ગામડું અને ખેતી તથા પ્રકૃતિમાં લહેરાતા વૃક્ષ વનસ્પતિના ગુણો અને ઉપયોગોની માહિતીના વિડીયો બનાવી લોકોનો પ્રકૃતિ તરફ પ્રેમ વધે, લગાવ વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાં એક એવા વૃક્ષની વાત કરવા જઈ રહ્યો છું જે વૃક્ષ ભારતના પ્રત્યેક ગામમાં પૂંજાય છે. એના નામનું વ્રત પૂજન થાય છે. દરેક માટે આ વૃક્ષ પૂજનીય છે. પશુ પક્ષી માટે ખોરાકનું સ્થાન છે અને તે વૃક્ષ છે એ આપણો વડ છે, વડલો. મિત્રો, આ વડલો એ પ્રત્યેક ગામની શોભા છે. ભારતીય સંસ્કૃતિનું આસ્થાનું પ્રતીક છે. આ વૃક્ષ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં પણ એનું અનોખું સ્થાન છે. ભારતીય પરંપરામાં 5 વૃક્ષોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં વડ, પીપળો, બીલી, ઉમરો અને આંબો આ 5 વૃક્ષો છે. સંસ્કૃતમાં વડને બરગદ, પીપળાને અશ્વસ્થ, બીલીને બિલ્વ વૃક્ષ, ઉમરાને ઔદુંબર અને આંબાને આમ્રવૃક્ષ કહેવામાં આવે છે. આ બધા જ વૃક્ષો પક્ષીના ખોરાકના અને રહેવાના સ્થાન છે. આવા વૃક્ષો વાવીને ઉછેર કરવાથી અશ્વભગ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વડના વૃક્ષની દાળ કે વડવાય રોપવાથી તેને ઉગાડી શકાય છે. વડના પેપા એટલે કે ટેટા ને પક્ષીઓ ખાય અને તે પક્ષીના આંતરડામાંથી મળ વાટે આ બીજ ભૂમિ પર પડવાથી એની મેળાએ વડનું વૃક્ષ ઉગી નીકળે છે. ઘણીવાર આપણે અમુક મકાનની છત કે દિવાલ પર વડ કે પીપળના વૃક્ષો ઉગી નીકળેલા જોઈએ છીએ. તે પક્ષીઓએ આવા વૃક્ષના ખાધેલા પેપા એટલે કે ટેટાના બીજ મળ વાટે દિવાલ પર પડવાથી દિવાલો અને છત પર વડ પીપળના વૃક્ષો ઉગેલા જોવા મળે છે. મિત્રો, આપણી ભારતીય હિન્દુ પરંપરામાં વૃક્ષોની પૂજા થાય છે. એમાં ખાસ કરીને વડ અને પીપળાની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેઠ મહિનાની પૂનમના દિવસે આપણી બહેનો માતાઓ વડની પૂજા કરે છે, જેને આપણે વડ સાવિત્રી વ્રત તરીકે ઓળખીએ છીએ. આપણી પરિણીત બહેનો માતાઓ મૃત્યુના દેવ યમરાજને ખુશ કરવા આ વડ સાવિત્રીનું વ્રત કરે છે, જેથી તેના પુણ્યથી પોતે અખંડ સૌભાગ્યવતી રહી શકે તેવી માન્યતા આ વ્રત કરવા પાછળની છે. વડ સાવિત્રીનું વ્રત કરવા પાછળ એક પૌરાણિક કથા છે. સતી સાવિત્રીના પતિનું મૃત્યુ થાય છે, જેથી તેને સજીવન કરવા તે વડની પૂજા કરીને યમરાજને પ્રસન્ન કરી પોતાના પતિને યમરાજ પાસેથી સજીવન કરાવે છે. ત્યારથી આ વડ સાવિત્રીનું વ્રત આપણી બહેનો પોતાના પતિની લાંબી આયુષ્ય માટે કરતી આવી છે. જેઠ મહિનાની પૂનમના દિવસે આ પૂર્ણિમાની ક્યારે શરૂઆત થાય છે તે બ્રાહ્મણ પાસે જાણીને આ વ્રતની શરૂઆત કરવામાં આવે છે. અને સવારમાં વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ બ્રાહ્મણે નક્કી કરેલા વડના વૃક્ષ નીચે બેસી વડની પૂજા આપણી બહેનો કરે છે. આ પૂજા કરતી વખતે બહેનો ખાસ કરીને લાલ કે પીળા કલરના વસ્ત્રો ધારણ કરે, તેના કપાળે સૌભાગ્ય ચિહ્ન એટલે કે શેથો પૂરીને આ વ્રત કરે છે. આ વ્રતમાં વડના થડમાં જલ અર્પિત કરવામાં આવે છે, પુષ્પો ચડાવવામાં આવે છે અને વડના થડના ફરતે સૂતરના દોરાના 7 વાર લપેટવામાં આવે છે. આ વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શંકરનો વાસ હોવાનું માનવામાં આવે છે. વડની પૂજાથી આ ત્રિદેવની કૃપા પરિવાર પર ઉતરી આવે છે. સાથે જ વડની પૂજા કરવાથી સૂર્યનારાયણ ભગવાન પણ પ્રસન્ન થાય છે. આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે એવી માન્યતા આ વ્રત પાછળ રહેલી છે. આ વ્રતની પૂજા બાદ બ્રાહ્મણ દેવ વડ સાવિત્રીની કથા સંભળાવે છે અને બહેનો આ કથા વાર્તા સાંભળતી વખતે હાથમાં ચણા રાખે છે. આપણા શાસ્ત્રોમાં, ભજનોમાં અને કાવ્યોમાં આ વડનું વર્ણન જોવા મળે છે. વડલાના વૃક્ષમાં એવા ગુણો છે જેની નીચે બેસવાથી પણ આપણા શરીરની તંદુરસ્તી વધે છે. નર્મદાના કિનારે શુકલ તીર્થમાં કબીરવડ નામનો મહાકાય વડ વૃક્ષ વર્ષોથી અડીખમ અને વિશાળ જગ્યામાં ઊભું છે. આ વડની 400થી પણ વધુ વડવાઈઓ આવેલી છે. મિત્રો, આ વડ આપણા ઋષિતુલ્ય સંત એવા કબીર સાહેબે
વડની વડવાઈનું દાતણ કરી ભૂમિમાં રોપતા આ વડનું વૃક્ષ ઉગી નીકળે, જેથી આ વડને કબીર વડ તરીકે ઓળખવામાં આવે છે. અમરેલી જિલ્લાના વાડી કણકોટ ગામે પણ એક ઉનડવડ તરીકે ઓળખાતો વડ હતો, જે પાળિયાદના સંત ઉનડ બાપુ વર્ષો પહેલા આ ગામે પધારેલા ત્યારે વડની વડવાઈનું દાતણ કરી ઠાકર મંદિરની બાજુમાં રોપતા તે વિશાળ વડ મેં મારી નાની ઉંમરમાં જોયેલો છે. હાલ આ જગ્યાએ રાધેશ્યામ મંદિરનું નિર્માણ થયેલું છે. આ મંદિરનું નિર્માણ ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવેલ છે અને હાલના મહંત તરીકે મંગળુબાબુ કુમાર ત્યાં બિરાજે છે. મિત્રો, આપણે આ વડ વિશેની બધી વાતો કર્યા પછી હવે વડની છાલ, પેપા, પાન વગેરેનો શું ઉપયોગ છે તે વિશે આપણે આગળ વાત કરીએ. તો મિત્રો, આ વડના કૂણા પાન, મોટા પાન, તેની છાલ, તેની વડવાઈ, તેમાંથી નીકળતું શીર એટલે દૂધના જુદા જુદા ઉપયોગો માનવ આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. વડના કૂણા પાનનું સેવન કરવાથી શરીર હૃષ્ટપુષ્ટ બને છે. પુરુષોનું પૌરુષત્વ ઉન્નત બને છે. પતાસાની ઉપર કાણા પાડી વડના પાન તોડવાથી તેમાંથી નીકળતા દૂધને આ કાણામાં લઈ તેવા પતાસાનું સેવન કરવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે. વડનું દૂધ શીતકારક છે એટલે ઠંડુ છે, જેને સાકર સાથે લેવાથી પેટની એસિડિટી અને બળતરા મટે છે. પરંતુ આ પ્રયોગ શુગરવાળા એટલે કે ડાયાબિટીસવાળા લોકોએ ન કરવો હિતાવહ છે. દાંતના રોગોમાં વડની વડવાઈનું દાંતણ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. દાંતના દુખાવા અને મોંમાંથી આવતી પાયોરીની દુર્ગંધ દૂર થાય છે. વડવાઈનું દાંતણ આંગળી જેટલું જાડું કરવું જોઈએ. ઋષિઓ, સાધુ સંતો વડના દૂધને પોતાની જટામાં નાખે છે અને જટા વધારે છે, જેથી તેના વાળની તંદુરસ્તી જળવાઈ રહે છે. વડના ફળ, ટેટાને સૂકવી પાવડર બનાવી રાત્રે દૂધ અને સાકર સાથે એક ચમચી નિયમિત સેવન કરવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે, શરીરનું જોમ વધે છે. વડના લીલા પાનને કટકા કરી પાણીમાં ઉકાળીને આ પાણીને ગાળીને સેવન કરવાથી શરીરમાં થતું કળતર, તાવમાં રાહત મળે છે. માથાના દુખાવામાં વડના દૂધને રૂમાં લઈને કપાળ પાસેના નેળની સાઈડમાં લગાડવાથી માથાનો દુખાવો મટે છે. આ વડ વૃક્ષનું લાકડું હવન કરવામાં ખૂબ જ કામ આવે છે અને એના લાકડાથી હવન કરવામાં હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. અને વડના સૂકા પાનનો ધૂપ આપણા ઘરમાં કરવાથી ખરાબ બેક્ટેરિયાનો ઘરમાંથી નાશ કરી હવાને શુદ્ધ કરે છે. વડના થડની છાલને સૂકવી તેનો પાવડર બનાવી રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવાથી ડાયાબિટીસમાં પણ રાહત મળે છે. વડના ફળ એટલે કે ટેટાનું ચૂર્ણ વંધ્યત્વ ધરાવતી નિસંતાન સ્ત્રીઓ સેવન કરે તો તેનાથી ગર્ભધારણ થાય છે. આમ આયુર્વેદની દ્રષ્ટિએ પણ વડનું ખૂબ જ મહત્વ રહેલું છે. વડના ઉપયોગ વિશે જાણકાર આયુર્વેદાચાર્યની સલાહ લેવા જણાવવામાં આવે છે. મિત્રો, આમ આપણા હિન્દુ સમાજમાં વડની પૂજા થાય છે અને વડની જુદી જુદી વસ્તુઓનું સેવન આરોગ્ય માટે ખૂબ લાભકારક છે. મિત્રો, આ વડની પૂજા જે આપણા પૂર્વજોએ પૂજા આપી છે વૃક્ષોની, એ વૃક્ષ પૂજા માનવનો પ્રેમ વૃક્ષો પ્રત્યે વધે, વૃક્ષો પ્રકૃતિમાં ભર્યા રહે એટલા માટે આ વૃક્ષ પૂજા આપવામાં આવી છે. મિત્રો, વડ અને પીપળાની પૂજા કરીએ એને પાણી પાઈએ એનો મતલબ એ છે કે બીજા વૃક્ષો પણ આપણે ભારતીય જાતિના વૃક્ષોને આપણે ઉગાડીએ, એનું જતન કરીએ. એ પાછળનો વૃક્ષ પૂજા પાછળનો હેતુ આ જ છે. મિત્રો, આજે જોઈએ તો હવામાનનો જે કાર્બનનો રેશિયો છે એ 200 ppm હોય ત્યાં સુધી હવાને શુદ્ધ ગણવામાં આવે છે. પરંતુ મિત્રો, આજે 400 ppm થી પણ આ કાર્બનનો રેશિયો હવામાં વધેલો છે, જે માનવ સમાજ માટે હાનિકારક છે. એટલે આ રેશિયાને નીચે લાવવા માટે આપણે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે. મિત્રો, 50 વર્ષનું જૂનું એક ઝાડ 200 લીટર પાણી હવામાં છોડે છે, જેથી એની નીચે બેસવાથી આપણને શીતળતાનો અહેસાસ થાય છે. વૃક્ષનો ઉછેર કરવાથી માં પ્રકૃતિ ખૂબ રાજી થાય છે અને આપણને બદલો આપે છે, વરસાદ આપે છે. એટલે મિત્રો, આજે જે કાંઈ પ્રકૃતિનો જે પ્રકોપ આપણીમાં ઉપર આવી રહ્યો છે, ખૂબ ઊંચું તાપમાન, વારા ઘડે વાવાઝોડાની તકલીફ, અનિયમિત વરસાદ, આ બધું
આપણે પ્રકૃતિનો વિનાશ કર્યો છે માનવે, એનું પરિણામ છે. એટલે આ પરિણામથી બચવા માટે આપણે ઝાઝા પ્રમાણમાં વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. હું તો માનું છું કે પ્રત્યેક વ્યક્તિએ 5 વૃક્ષનું રોપણ કરી, એને રોપી અને 5 વૃક્ષોને એને ઉછેરી એનું જતન કરવું જોઈએ. મિત્રો, આ રીતે આપણા સમાજમાં અને આપણા સોસાયટીમાં આપણે જ્યાં પણ જગ્યા ભાળીએ જોઈએ ત્યાં આ વૃક્ષો વાવી અને એનું જતન કરી અને વૃક્ષોને ઉછેરવા જોઈએ, જેથી આ પ્રકૃતિનું જે અસમતુલા થયેલી છે એ પાછું સમતુલામાં આવી જાય અને આપણને મા પ્રકૃતિ મદદરૂપ થાય, આપણને યોગ્ય રીતે વરસાદ આપે. તો મિત્રો, આ વડ અને વૃક્ષોની વાત મેં આપને કરી, એની સાથે વડ સાવિત્રીનું વ્રત પણ વણી લીધેલું છે. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમશે. મિત્રો, વિડીયો ગમે તો એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત માતા કી જય.